હારો આ અવાજ શેનો આવે છે લોડરૂમમાંથી શેનો આવતો હશે? પીને બીજી તો બધી રેડી છે. પહેલાં તો આપણે બજરંગબલીને બતાવરા એટલે બધું સારું કરશે. ચલો પહેલાં બજરંગબલી બેઠા ને આ હું ચેક થઈ જવા તો આવે છે. બેરિંગ જતી રહી ખબર નહીં કોઈ. હે ભગવાન તમે આ તો હું તો બધું રેડી છે. આ તો પણ કોક શું હોય એવું લાગે છે. શું છે કોમેન્ટમાં જરૂર બતાવજો ભાઈ લોકો તમે કે શું પ્રોબ્લેમ છે. અહીંથી જ અવાજ આવે છે પણ ઓહો આ વાળો રહ્યો સપલો તૂટી જશે જોઈ લો પહેલાં. તો કેટલા ભાઈઓને આ સપલો તૂટે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આ સપલો નવો નખાવવો પડશે કે પછી પ્લેટ ટ્રેનાવવી પડશે યા તો બધે સપલા તૂટી જશે. ઓહો આ તૂટી ગયો છે, આ તૂટી ગયો છે, આ બેસ વાળા તૂટેરો છે. થોડો કાલે અટકાઈ ગયો છે તો આ પ્લેટ તો 100% નીકળીને પડી જાય છે કે લોડર અકાય કે ના અકાય. તો કોમેન્ટમાં ભાઈ જરૂર બતાવજો. જેટલા ભાઈઓ લોડરના ડ્રાઈવરો હોય કોઈને અનુભવ હોય તો 100% મને કહેજો કે આ લોડર અકાય કે ના અકાય. હવે તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મિલતે હે અને જોઈએ આપણે શેઠને ફોન કરશે. શેઠ શું જવાબ આલે છે કે આ પ્રોબ્લેમ લોડરમાં શું છે, આ સપ્લે તૂટી જાય તો લોડર આગળ હવે આપણે અકાશે કે નહીં અકાય. તો બોલો ભાઈ જય શ્રી રામ. એક વખત ફરી આપણે હનુમાનનો ફોટો બતાવી લે કે હનુમાન દાદા બધું સારું કરશે 100%. તો શેઠિયો તો સારો એટલે બોલશે તો નહીં પણ થોડીક દિક્કત રહેશે. યાર આટલો મોટો પ્રોબ્લેમ આવ્યો છે તો થોડીક તો દિક્કત રહેવાની છે. તો કોઈ બાત નહીં. ચલો શેઠને ફોન કરશો તો 100% તમને વિડીયો એક બનાવીને મૂકશું. પણ આવશે શેઠ શું જવાબ આપે શું નહીં આપતા. તો ચલો બાય.